હેલો ગાઈઝ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એ ફળ વિશે વાત કરવાના છીએ કે જે ફળને સૌથી વધારે વિશ્વમાં ઉગાડવામાં આવતા હોય છે અને આ ફળ, તેનું બીજ, તેના પાંદડા, તેની છાલ બધું જ ઔષધિઓમાં અને ખાવામાં ઉપયોગ કરવામાં આવતું હોય છે। તો ચાલો આપણે આજે જાણીએ પપૈયા ખાવાના ફાયદાઓ। પપૈયું આપણા શરીર માટે એક અમૃત સમાન ફળ છે। પપૈયું તમને આસાનીથી બારે માસ મળી જતું હોય છે। અમુક પપૈયા બારેમાસી હોય છે, અમુક પપૈયા ઋતુ પ્રમાણે આવતા હોય છે। જો આપણે એક પપૈયા ખાઈશું તો આપણને 120 જેટલી કેલેરી મળતી હોય છે। પપૈયામાં 120 જેટલી કેલેરી હોય છે। આપણને વિટામિન સી મળે છે, ફોલેટ મળે છે, પોટેશિયમ મળે છે, વિટામિન એ અને વિટામિન ઈ પણ મળે છે અને આપણી ઇમ્યુનિટી પણ વધે છે। પપૈયાનું સેવન કરવાથી શરીરમાં વધતા કોલેસ્ટ્રોલને પણ તે ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે। પપૈયાનું સેવન કરવાથી પપૈયામાં પાચક ક્ષાર હોય છે, તેમાં પાચક રેસાઓ હોય છે, જેના લીધે આપણા શરીરમાં જે પણ કોઈ ખોરાક જાય છે તેને આસાનીથી પચવામાં તે મદદગાર થાય છે। પણ કોઈ લોકોની સ્કિન બ્લેક થતી જતી હોય, જે લોકોની સ્કિન બ્લેક હોય તે લોકોને જો પપૈયાનું સેવન કરવામાં આવે તો પપૈયું આપણા શરીરની અંદર સફેદ કોષોનું નિર્માણ કરતું હોય છે અને જે લોકોની સ્કિન બ્લેક હોય તે લોકોના શરીરમાં સફેદ કોષો હોતા નથી, તેના લીધે તેમના શરીર બ્લેક એટલે શરીરમાં સ્કિન બ્લેક હોય છે અને જો તે પપૈયાનું સેવન વારંવાર કરશે તો તેમના શરીરમાં સફેદ કોષોનું નિર્માણ થશે અને તેમની સ્કિન ગ્લો થશે અને તે થોડા સુંદર અને સફેદ દેખાવા લાગશે। પપૈયાનું સેવન કરવાથી આપણી આંખ પણ સ્વસ્થ રહે છે। પપૈયામાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે અને વિટામિન એ આપણી આંખો માટે ખૂબ ફાયદાકારક છે અને જે ડિજિટલ ઉપકરણોમાંથી નીકળતી જે બ્લુ લાઇટ હોય છે તે આપણી આંખમાં ખૂબ નુકસાન કરતી હોય છે, તેને પણ રક્ષણ પપૈયું આપે છે। અને પપૈયું ખાવાથી કેલેરી ઓછી હોય છે અને ફાઇબર આપણને ખૂબ વધારે પ્રમાણમાં મળતું હોય છે। એટલે જે પણ કોઈ લોકો વજન ઘટાડવા ઈચ્છતું હોય, જે લોકો જીમ જતા હોય, જે લોકોને શરીર ખૂબ વધારે પ્રમાણમાં વધી ગયું છે અને જીમ જયા વગર એક્સરસાઇઝ કર્યા વગર શરીર ઓછું કરવું હોય તો તે લોકોએ શું કરવાનું છે, સવારે પપૈયાનું સેવન કરવાનું છે અને જે લોકોને એવી રીતે એમ પણ શરીર ઓછું કરવું છે તે પણ લોકો સવારે જો પપૈયાનું સેવન કરે અથવા તો ગમે ત્યારે પપૈયાનું સેવન કરે તો તેમને શરીર ઓછું કરવામાં પપૈયું ખૂબ મદદગાર સાબિત બનશે। પપૈયું ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે, કારણ કે તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને વિટામિન સી જેના શરીરમાં ભરપૂર માત્રામાં હોય તેને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થઈ જતી હોય। જે પણ કોઈ લોકોને હૃદય સંબંધિત બીમારી છે તે લોકો માટે પણ પપૈયું ખૂબ સારું છે અને જે પણ કોઈ લોકોની કિડની સંબંધિત સમસ્યા હોય તેમના માટે પણ સારું છે। જે પણ કોઈ લોકોને કિડની સંબંધિત સમસ્યા હોય, કિડનીમાં સ્ટોન હોય તે લોકોને શું કરવાનું છે, સવારે ભૂખ્યા પેટે પપૈયાનું સેવન કરવાનું છે। પપૈયામાં જોવા મળતું પપેન નામનું એન્ઝાઇમ પાચન ક્રિયાને સુધારવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે। જો તમે પપૈયાનું સેવન કરશો તો તમને શરીરમાં પાચન શક્તિ પણ મજબૂત થશે, તમને કબજિયાત પણ નહીં થાય, ગેસ એસિડિટી પણ ધીરે ધીરે ઓછી થવા લાગશે। પપૈયાનું સેવન કરવાથી તમારી સ્કિન એકદમ ગ્લો તો કરશે અને તેની સાથે સાથે તમારી સ્કિન એકદમ ટાઈટ થશે। નાની ઉંમરે લોકોને કરચલી પડવા લાગતી હોય, જાણે એવું લાગતું હોય કે મારા તો કેટલાય વર્ષ થઈ ગયા છે, તે લોકોને પપૈયાનું સેવન અવશ્ય કરવું જોઈએ, કારણ કે તેના લીધે તમારી સ્કિન એકદમ ટાઈટ થશે અને તમે યંગ લાગશો। હવે તમને મગજમાં એક પ્રશ્ન ઊભો થશે કે પપૈયું ગરમ કહેવાય કે ઠંડુ? તો ચાલો એનો જવાબ જાણીએ। પપૈયું મૂળ આમ થોડું ગરમ હોય છે, પરંતુ બધાની પ્રકૃતિ સરખી નથી હોતી। અમુક લોકોને થોડું વધારે ગરમ પડે છે તો અમુક લોકોને થોડું ઓછું ગરમ પડે છે, પરંતુ મૂળ તેની જે તાસીર છે એ થોડી ગરમ હોય છે। પપૈયું નાનાથી લઈને વૃદ્ધો સુધી બધા જ ખાઈ શકે છે। જે લોકોને ડાયાબિટીસ હોય તે પણ ખાઈ શકે છે, પરંતુ આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે, જે પણ કોઈ માતાઓ બહેનો પ્રેગ્નેન્ટ હોય છે એટલે કે સગર્ભા સ્ત્રીઓ જે છે તેમને પપૈયું ખાવાનું બિલકુલ ટાળવું જોઈએ, તેમને બિલકુલ પપૈયાનું સેવન ન કરવું જોઈએ, કારણ કે પપૈયામાં લેટેક્સ હોય છે જે ગર્ભાશયમાં સંકોચનને ઉત્તેજિત કરે છે। તેના કારણે જે પ્રસ્તુતિ હોય છે આપણી એ જોખમમાં મુકાય છે।
અને આપણે બીજું ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે પણ કોઈ માતાઓ બહેનોને માસિક સંબંધિત બીમારીઓ હોય તે લોકોને પણ પપૈયાનું સેવન જરા પણ નથી કરવાનું. અને આપણે બીજું ધ્યાન એ રાખવાનું છે કે જે પણ કોઈ લોકોની તાસીર થોડી વધારે ગરમ હોય, જે લોકોને ખીલ થઈ જતા હોય, હાથ પગ ગરમ ગરમ રહેતા હોય, તે લોકોને પપૈયાનું સેવન બને તેટલું ઓછું કરવાનું છે. જે પણ કોઈ લોકોને હૃદય સંબંધિત બીમારી છે તે લોકો માટે પણ ખૂબ વધારે સારું છે પપૈયા. પપૈયાના ફાયદા માત્ર પાચન અને હૃદય સંબંધિત સ્વાસ્થ્ય માટે સીમિત નથી. આ ફળ ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. એક એવું ફળ છે કે તમને વૃદ્ધત્વ જલ્દી તમારા શરીરમાં ક્યારેય પણ નહીં દેખાડવા દે. પપૈયાની તાસીર થોડી ગરમ હોય છે એટલે જે પણ કોઈ લોકોને ડાયાબિટીસ થતી હોય તે લોકો માટે તો પપૈયું રામબાણ છે. તે લોકોને તો રોજ પપૈયાનું સેવન કરવું જોઈએ. હવે આપણે ફાયદા તો ઘણા બધા જાણી લીધા. હવે આપણને મગજમાં એક પ્રશ્ન ઊભો થાય કે આપણે પપૈયાનું સેવન ક્યારે કરવું જોઈએ, કયા સમયે કરવું જોઈએ? તો ચાલો જાણીએ. જો કે પપૈયાનું સેવન તમે તમારી સુવિધા મુજબ કોઈ પણ સમયે કરી શકો છો, પરંતુ તમારે પપૈયાનું સેવન રાત્રે નથી કરવાનું. અને આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે પપૈયાનું સેવન તમે સવારે ભૂખ્યા પેટે જરૂરથી કરો. આપણે સવારમાં ગરમ ગરમ નાસ્તો કરતા હોઈએ છીએ, તેના બદલે આપણે સવારમાં ભૂખ્યા પેટે પપૈયાનું સેવન અવશ્ય કરીએ. પપૈયાનું સેવન આપણે બપોરે પણ કરી શકીએ છીએ, સવારે પણ કરી શકીએ છીએ, સાંજે જ્યાં સુધી સૂરજ ન આથમે ત્યાં સુધી કરી શકીએ છીએ. પરંતુ સૂરજ આથમ્યા પછી આપણે સેવન ન કરવું જોઈએ, કારણ કે તે પચવામાં ધીમું થઈ જતું હોય છે. એટલે કે આપણી પાચન શક્તિ ધીમી થઈ જતી હોય છે, એટલે એ ધીરે ધીરે પચતું હોય છે. અને આ પપૈયાનું સેવન કરવાથી આપણને ખૂબ વિટામિન્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ મળતું હોય છે. અને એ બધાની જો પચતા વાર લાગે તો આપણને શરીરમાં થોડી બીજી તકલીફ ઊભી થઈ જાય. એના બદલે આપણે તેનું સેવન સૂરજ આથમે એટલે સાંજ સુધી કરી લેવું જોઈએ. જો આપણે સવારમાં ખાલી પેટ જો પપૈયાનું સેવન કરીએ તો તમારા બ્લડ સુગર લેવલને દિવસભર સ્થિર રાખવામાં મદદગાર સાબિત થાય છે. અને મેં તમને જણાવ્યા પ્રમાણે જો તમે સવારે ભૂખ્યા પેટે પપૈયાનું સેવન કરશો તો તમને હૃદય સંબંધિત જે પણ બીમારી હશે તેમાં ખૂબ લાભ થશે અને તમારું કોલેસ્ટ્રોલ પણ ઘટી જશે. જે પણ કોઈ માતાઓ બહેનોએ સી સેક્શન ડિલિવરી કરાવી છે તે પણ માતાઓ બહેનોએ પપૈયાનું સેવન અવશ્ય કરવું જોઈએ, કારણ કે તેની તાસીર થોડી ગરમ હોય છે. અને સી સેક્શન ડિલિવરીમાં આપણે પપૈયાનું જો સેવન કરીએ તો આપણને જલ્દીથી રૂઝ પણ આવી જતી હોય છે અને આગળ જતાં આપણને કોઈ તકલીફ પણ નથી થતી અને આપણને શરીરમાં ઉર્જા પણ મળી રહે છે અને શક્તિ પણ મળી રહે છે. પપૈયાનું સેવન કરવાથી આપણને ખૂબ વધારે પ્રમાણમાં એનર્જી મળતી હોય છે, સ્ફૂર્તિ મળતી હોય છે અને આપણા જે સ્નાયુઓ છે એ સ્ટ્રોંગ થતા હોય છે અને મસલ્સ પણ સ્ટ્રોંગ થતા હોય છે. આપણે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે પપૈયાનું સેવન કોની સાથે કરવું જોઈએ અને કોની સાથે ન કરવું જોઈએ. તો ચાલો જાણીએ. આપણે પપૈયાનું સેવન દહીં સાથે નથી કરવાનું, કારણ કે દહીં અને પપૈયું બંને વિરોધાભાસ છે. બંનેને જો સાથે લેવામાં આવે તો આપણને પેટમાં અનેક પ્રકારની બીમારી ઉત્પન્ન થાય છે. એટલા માટે આપણે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે દહીં અને પપૈયાનું સાથે સેવન નથી કરવાનું. જેમ કે આપણે જમવા બેઠા છીએ તો સાથે દહીં પણ છે અને પપૈયું પણ છે, તો કાં તો આપણે દહીં ખાવાનું છે કાં તો પપૈયું ખાવાનું છે. બંને વસ્તુ સાથે ક્યારેય પણ નથી લેવાનું. અને બીજી વાત કે આપણે પપૈયાની સાથે લીંબુનું સેવન નથી કરવાનું, સંતરાનું સેવન નથી કરવાનું, મોસંબી કે કીવી જેવા ફળોનું સેવન જરા પણ નથી કરવાનું. કારણ કે જો આપણે પપૈયાની સાથે લીંબુ જેવા કોઈ વસ્તુનું સેવન કરીએ અથવા તો પપૈયાની સાથે આપણે કોઈ સલાડ ખાઈએ કે જેમાં આપણે લીંબુ નીચોઈને ખાતા હોઈએ તો તેનું સેવન આપણે બિલકુલ બી નથી કરવાનું. કાં તો તમારે એ સલાડનું લીંબુવાળા સલાડનું સેવન કરવાનું છે, કાં તો આપણે પપૈયાનું સેવન કરવાનું છે. બંનેનું સેવન સાથે નથી કરવાનું. બંનેનું સેવન જો સાથે કરવામાં આવે તો આપણને ગંભીર બીમારી થઈ શકે છે અને આપણે સંતરા, મોસંબી, કીવી જેવાનું પણ સાથે સેવન નથી કરવાનું. આપણે પપૈયા ખાવાના તો ઘણા બધા ફાયદા જાણી લીધા. હવે પપૈયાના પાન ખાવાના કેટલા બધા ફાયદા છે તો એની વાત કરીએ. પપૈયાના પાનનો ઉપયોગ આયુર્વેદિક દવા બનાવવામાં ખૂબ વધારે પ્રમાણમાં થતો હોય છે. પણ કોઈ બાળકોને અથવા વૃદ્ધોને અથવા યુવાનોને તાવ આવતો હોય તો તે લોકોને આના પાનનો એટલે કે પપૈયાના પાનનો રસ જો પીવડાવવામાં આવે તો તેમને તાવ પણ મટી જતો હોય છે, ડેન્ગ્યુ જેવી બીમારી પણ મટી જતી હોય છે. જે લોકોને કાઉન્ટ ઘટી જાય તે લોકો માટે પણ પપૈયાના પાનનું અર્ક ખૂબ સારું છે. પપૈયાના પાનનું અર્ક
એટલે કે આપણે પપૈયાના પાનને કાપીને ટીચીને પાણીમાં ઉકાળવાનું છે અને અર્ક જેવું બનાવવાનું છે, અથવા તો આપણે ચા પણ કહી શકીએ. તેનું સેવન કરવાથી આપણને તાવ મટી જતો હોય છે, ડેન્ગ્યુ જેવી બીમારી મટી જતી હોય છે. જે પણ કોઈ લોકોને કાઉન્ટ ઘટી જતા હોય તે લોકોની કાઉન્ટ પણ વધી જતા હોય છે. કેન્સર જેવી બીમારી પણ પપૈયાના પાનમાંથી મટી શકે છે. તો એટલે આપણે પપૈયાનું પણ સેવન કરીએ અને પપૈયાના પાનનું પણ અવશ્ય સેવન કરીએ.